હેલો સ્ટુડન્ટ્સ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સરની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. આજે હું લઈને આવ્યો છું 12th સાયન્સના ચેપ્ટર નંબર 1નું પાંચમું લેક્ચર. જે પાંચમા લેક્ચરમાં કુલમ્બનો સદિશ નિયમ અને દોરીમાં તણાવ બળ અને વિદ્યુત બળના આધારે એમસીક્યુને ટ્રીક આપીશ કે જેમાં તમારે કઈ રીતે સોલ્વ કરવાના છે. બીજી વાત, જે સ્ટુડન્ટને આ એમસીક્યુ સોલ્વ કરી શકે એ રીતના છે એ લોકો વિડીયોને પોઝ કરીને ટ્રાય કરે. જો એમસીક્યુ સોલ્વ થઈ જાય છે તો એ લોકોને આ વિડીયો જોવાની કોઈ જરૂર નથી, અને જો એમસીક્યુ સોલ્વ થતા નથી તો એ આખો વિડીયો પૂરેપૂરો જોવે. બીજી વાત તો મારા સ્ટુડન્ટ્સને એક મારે રિક્વેસ્ટ કરવી છે કે જો તમને લેક્ચર સારું લાગે છે તો તમે મેક્સિમમ શેર કરો, અને તમે તમારું ફીડબેક મને કોમેન્ટ દ્વારા આપો તો મને આઈડિયા આવે કે હું પ્રોપર જઈ રહ્યો છું કે પ્રોપર નથી જઈ રહ્યો. બસ આટલું કરો. બીજી વાત, હવે મેં એવું કર્યું છે કે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં એમસીક્યુની નોટ મૂકેલી છે, જેમાં તમે એમસીક્યુ સોલ્વ કરશો અને એમાં આન્સર કી બી હશે. તો એ એમસીક્યુ તમે સોલ્વ કરો અને ચેક કરો કે તમને આવડે છે કે નથી આવડતા. એ એમસીક્યુ મારું આજનું લેક્ચર અને મારા જૂના લેક્ચરના આધીન હશે. ઓકે, તો ચલો હવે ટાઈમ વેસ્ટ નથી કરતા અને લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તો ચલો સ્ટુડન્ટ, આજે આપણે વાત કરીએ છીએ કુલમ્બના સદિશ નિયમની. એ પહેલા મારું જે આગળનું લેક્ચર હતું લેક્ચર નંબર 4માં એની થોડીક વાત કરવી છે. એ લેક્ચર નંબર 4માં મેં તમને શીખવાડ્યું હતું કે બે વિદ્યુત ભારો હોય તો એમના વચ્ચે બળની દિશા કઈ રીતે જોવાની. એમાં મેં તમને દ્રવ્યમાન કેન્દ્રની રીતવાળી મેથડ કીધી હતી. હવે એ મેથડ ક્યારે એપ્લાય નહીં થાય એ હું તમને કહેવા માંગુ છું. તો જો એ દ્રવ્યમાન કેન્દ્રવાળી રીત ક્યારે એપ્લાય નહીં થાય, તો જવાબ છે જ્યારે કોઈ પદાર્થ પર ચાર્જનું વિતરણ થયેલું હોય અને એ વિતરણ સમાન રીતે ના થયેલું હોય તો એમાં એ નિયમ એપ્લાય નહીં થાય. એક્ઝામ્પલ તરીકે ધારો કે આ રીતે રિંગ છે અને આ રિંગ ઉપર પ્લસ ચાર્જ છે. હવે થયું એવું કે અહીંયા પ્લસ ચાર્જ બહુ વધારે છે અને અહીંયા પ્લસ ચાર્જ ઓછો છે. ઓકે, આ રીતનું હોય તો એ નિયમ આપણો એપ્લાય નહીં થાય. બીજી વાત, જો આ રીતે રિંગ છે, એ રિંગમાં પ્લસ ચાર્જ, અહીંયા પ્લસ ચાર્જ છે, અહીં પ્લસ ચાર્જ છે, અહીં પ્લસ ચાર્જ છે અને અહીંયા માઇનસ ચાર્જ છે, તો આને પણ સમાન વિતરણ ના કહી શકાય. સમાન વિતરણ ક્યારે કહેવાય? તો જવાબ છે કમ્પ્લીટલી પ્લસ ચાર્જ સમાન રીતે વહેંચાયેલા હોય તો જ આને સમાન વિતરણ કહેવાય. તો સ્ટેટમેન્ટ નંબર 1, જો વિદ્યુત ભારનું સમાન વિતરણ હોય તો એ રૂલ્સ એપ્લાય થશે. સેકન્ડ વાત, જો મારી પાસે 3 ડાયમેન્શન વસ્તુ હોય, 3 ડાયમેન્શન વસ્તુ મીન્સ ગોળો છે, કવચ છે, શંકુ આકાર છે, એ બધી વસ્તુઓની વાત કરું છું. જો મારી પાસે 3 ડાયમેન્શન વસ્તુ હોય, લાઈક માન લો આ કવચ છે અને એક કવચ ઉપર ચાર્જ હોય, ઠીક છે, તો આના ઉપર ચાર્જ છે. એક કવચ પર ચાર્જ હોય અને મારી પાસે જે બીજી વસ્તુ છે જેમાં વિદ્યુત ભાર છે, એ બીજી વસ્તુ એક કવચની અંદર હોય, જેમ કે આ રીતે. હવે આના માટે બળની દિશા કઈ રીતે શોધવાની? તો એ નિયમ એપ્લાય નહીં થાય. અહીંયા આ રિંગ હતી, આ શું છે? કવચ છે. કવચ મીન્સ 3 ડાયમેન્શનની વાત થઈ. તો આ બે વસ્તુ મગજમાં રાખજો. પહેલું કહ્યું કે જો વિદ્યુત ભારનું વિતરણ સમાન હોવું જોઈએ, અને સેકન્ડ, જો 3 ડાયમેન્શનની વસ્તુ હશે તો એ 3 ડાયમેન્શનની વસ્તુની અંદર બીજો વીજભાર ના હોવો જોઈએ. હા, જો આ 3 ડાયમેન્શન કવચ છે પણ જો આ વીજભાર એ આની બહાર છે અને તમે પેલો દ્રવ્યમાન કેન્દ્રવાળો નિયમ એપ્લાય કરો છો તો કરી શકશો. ઇન શોર્ટ, 3 ડાયમેન્શનમાં આ વસ્તુ અંદર ના હોવી જોઈએ. ઓકે, ચલો આ રીતે 2 ડાયમેન્શનમાં રિંગ હોય અને અંદર ચાર્જ હોય તો એપ્લાય થાય કે ના થાય? થાય. શેમાં નહીં થાય? 3 ડાયમેન્શનમાં નહીં થાય. ઓકે, તો ચલો હવે હું તમને આજે વાત કરું છું કુલમ્બના સદિશ નિયમની વાત કરું છું. ઓકે, ચલો કુલમ્બનો સદિશ નિયમ. કુલમ્બનો સદિશ નિયમ. આ સદિશ નિયમમાં થાય છે શું કે મોસ્ટ ઓફ છોકરાઓ 3-4 વખત વાંચીને ગોખી દે છે અને પછી એમનાથી એમસીક્યુ સોલ્વ નથી થતા. તો પ્રોપર સમજો તો તમારાથી એમસીક્યુ સોલ્વ થશે. સારું, એના પહેલા એક મારું વાક્ય સાંભળો.
એ વાક્ય એવું છે કે જેની સાપેક્ષ હોય ને એ છેલ્લે આવે. એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે એકની સાપેક્ષે બીજા પરનું બળ, આવું કહું, એકની સાપેક્ષે બીજા પરનું બળ, તો કોની સાપેક્ષે થયું? એકની સાપેક્ષે. તો તમે આની જગ્યાએ લખશો શું? F21. ઇન શોર્ટ, જે સાપેક્ષ હોય છેલ્લે આવે. સાપેક્ષ કોણ છે? એક. તો એક કે લાસ્ટમાં. એવી રીતે જો આવું કે બેની સાપેક્ષે એક પરનું બળ, તો શું આવે? F12. ઓકે, F12. ચાલો, હવે આ શું કહેવા માંગે છે એ જુઓ. તો આ પહેલી વસ્તુ છે, આ બીજી વસ્તુ છે. માનો હવે શું કહે છે? એકની સાપેક્ષે બીજા પરનું બળ, તો આનો સિમ્બોલ થયો, આ આનો સિમ્બોલ થયો. હવે આનો મીનિંગ શું થાય? એકની સાપેક્ષે બીજા પરનું બળ, એનો મીનિંગ થાય કે એક બળ લગાડે છે કોના ઉપર? બીજા પર. ધેટ મીન્સ આ સ્ટેટમેન્ટ એવું કહે છે કે બીજા પર બળ લાગે છે, એટલે આના ઉપર બળ લાગે છે. કોણ લગાડે છે? ફર્સ્ટ. તો આના ઉપર જે બળ લાગે એને શું કહેવાય? F21. કેમ? એકની સાપેક્ષે બીજા પર, ધેટ મીન્સ બીજા પર લાગે એને, તો એને શું કહેવાય? F21. અહીંયા બેની સાપેક્ષે પહેલા પરનું બળ, બેની સાપેક્ષે પહેલા પરનું, તો પહેલા પર બળ લગાડે છે કોણ? બીજો. તો આના ઉપર જે ફોર્સ લાગે એને શું કહેવાય? F12. આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. બીજી વાત, 11th માં તમે સદિશ ભણી ગયા, એમાં તમને આઈડિયા હશે કે આ રીતે સદિશ હોય તો સદિશની જે લંબાઈ હોય, આ જે લંબાઈ હોય સદિશની લંબાઈ, એ શું બતાવે? સદિશનું મૂલ્ય બતાવે. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ચલો હવે હું લેક્ચર સ્ટાર્ટ કરું. તો ચલો જુઓ, ચલો હવે જુઓ તો કુલમનો સદિશ નિયમ. તો એમાં સાંભળો. હવે ધારો કે આ x અક્ષ છે, આ x અક્ષ થઈ ગયો, અહીંયા એક આ y અક્ષ છે. ઓકે, તો મેં x અક્ષ અને y અક્ષ ધાર્યા. તો બોલો આને શું કહેવાય? ઉગમ બિંદુ. શું કહેવાય? ઉગમ બિંદુ. ઓકે, તો જુઓ અહીંયા આ x અક્ષ છે અને આ y અક્ષ છે. તો બોલો આ શું થઈ ગયું? ઉગમ બિંદુ. હવે સાંભળો, હવે હું બે પોઈન્ટ લઉં, તો એક જગ્યા અહીંની લઉં અને એક જગ્યા અહીંની લઉં. હવે આ જગ્યાએ મેં એક Q1 ચાર્જ મૂક્યો. તો માની લો કે મેં અહીંયા એક Q1 ચાર્જ મૂક્યો અને અહીંયા મેં એક Q2 ચાર્જ મૂક્યો. ઓકે, હવે હું તમને એવું કહેવા માંગુ છું કે માની લો કે Q1 અને Q2 બંને પ્લસ છે, બંને પ્લસ છે. એનો મતલબ કે બોલો Q1 into Q2 નો જવાબ 0 થી કેવો આવવાનો? મોટો. જો બંને નેગેટિવ હોત તો બંને માઇનસ હોત તો બી 0 થી મોટો એટલે ધન આવત, કે માઇનસ ઇન્ટુ માઇનસ એટલે પ્લસ થઈ જાય. ઓકે, તો મેં બિંદુવત ચાર્જ લીધા. તો Q1 શું છે? બિંદુવત ચાર્જ. Q1 શું છે? બિંદુવત ચાર્જ. Q2 શું છે? તો બિંદુવત ચાર્જ. ઓકે, બિંદુવત ચાર્જ. હવે સાંભળો, તો એમ કહું જે Q1 છે ને એ Q1 નું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ. સ્થાન સદિશ મીન્સ એ ક્યાં આવેલો છે? તો આનો ઉગમ બિંદુની સ્થાન Q1 ચાર્જનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે? R1. અને Q2 ચાર્જ છે એનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ કેટલો છે? R2. ઓકે, નેક્સ્ટ. આ રીતના બે ચાર્જ થઈ ગયા. હવે સાંભળો, હવે બોલો આ બંને ચાર્જ કેવા છે? પ્લસ. હવે બંને ચાર્જ પ્લસ છે તો જુઓ આ બંને વચ્ચે જે ફોર્સ લાગશે અપાકર્ષી બળ હશે. તો બોલો Q1 ચાર્જ ઉપર આ બાજુ બળ લાગવાનું અને Q2 પર આ બાજુ બળ લાગવાનું. કેમ આ બાજુ? બંને કેવું હશે? અપાકર્ષી. હવે Q1 પર બળ લાગ્યું તો Q1 પર બળ લાગ્યું બીજાની સાપેક્ષે, બીજાની સાપેક્ષ એટલે અહીં શું આવશે? F12 અને અહીં શું આવશે? F21. કેમ? કેમ? પહેલાની સાપેક્ષ કોના ઉપર? બીજા ઉપર. બીજી વાત કે આ બંને જે છે એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આ જે અંતર છે, આ જે અંતર છે એ અંતરને ધારો કે હું r કહું છું. તો આ અંતર શું છે? Q1 અને Q2 વચ્ચેનું અંતર. ઓકે, ચલો હવે જુઓ. હવે બીજી એક વાત સાંભળો. જો હું Q1 થી Q2 એ જાઉં, Q1 થી Q2 એ જાઉં મીન્સ અહીંયાથી અહીં જાઉં,
જો હું Q1 થી Q2 એ જઉં તો મારું સ્ટાર્ટિંગ સ્થાન કયું કહેવાય Q1 અને અંતિમ સ્થાન કયું કહેવાય Q2. તો આટલાને શું કહેવાય સ્થાનાંતર. શું કહેવાય સ્થાનાંતર. તો જો હું Q1 થી Q2 જાઉં તો મેં સ્થાનાંતર આટલું કર્યું. હવે જો હું Q1 થી Q2 જાઉં ધેટ મીન્સ એમ કહેવાય કે હું આ બાજુ જઉં છું. ધ્યાનથી સાંભળજો. ક્યારે? જ્યારે હું Q1 થી Q2 જાઉં ત્યારે. હવે જો હું Q1 થી Q2 ગયો તો અંતિમ સ્થાન કયું હતું Q2. પ્રારંભિક સ્થાન કયું થયું Q1. ધેટ મીન્સ આટલાને શું કહેવાય સ્થાનાંતર. હવે સ્થાનાંતર મીન્સ ખબર છે આપણને શું? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો બોલો અંતિમ સ્થાન કોણ છે Q2 અને એ Q2 નું સ્થાન કેટલું છે R2 અને આ કેટલું છે R1. તો બોલો આની જગ્યાએ શું લખાય? આની જગ્યાએ લખાય R2 સદિશ માઈનસ R1 સદિશ. ઓકે. બીજી વાત, જો હું Q2 થી Q1 જાઉં, જો હું Q2 થી Q1 ધેટ મીન્સ એમ કહેવાય કે હું આ રીતે જાઉં છું. જો હું Q2 થી Q1 જાઉં, ધ્યાનથી સાંભળજો, જો હું Q2 થી Q1 જાઉં તો અંતિમ સ્થાન કયું થાય Q1 અને અંતિમ સ્થાન Q1 થાય ધેટ મીન્સ પ્રારંભિક સ્થાન કયું થાય Q2. તો આની જગ્યાએ શું લખાય? R1 સદિશ માઈનસ R2 સદિશ. ઓકે. બીજી વાત, આ જે સદિશ છે R2 માઈનસ R1 સદિશ અને R1 માઈનસ R2 સદિશ, એની લેન્થ આ થવાની, આ સદિશની પણ લેન્થ એ જ થવાની. તો બોલો આ બંને સદિશની લંબાઈ કેવી? સરખી. ધેટ મીન્સ બંને સદિશનું મૂલ્ય કેવું? સરખું. અને સદિશની લંબાઈ શું બતાવે? એનું મૂલ્ય. અને મેં આટલા અંતરને સુધાર્યું r. ધેટ મીન્સ શું કહેવાય કે R1 સદિશ માઈનસ R2 સદિશનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ R2 સદિશ માઈનસ R1 સદિશનું મૂલ્ય. કેમ? બંને લંબાઈ કેવી છે? સરખી. અને આ શું બતાવે? મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ r, જેને મેં r ધાર્યો છે. ઓકે. બીજી વાત, ચલો R1 સદિશ અહીં શું છે? તો એમ કહેવાય Q1 વિદ્યુત ભારનું ઉગમ બિંદુની સાપેક્ષે શું છે? સ્થાન સદિશ. સ્થાન સદિશ. ચલો R2 સદિશ શું છે? તો R2 સદિશ Q2 વિદ્યુત ભારનું ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ. સાપેક્ષે સ્થાન સદિશ. ઓકે. હવે સાંભળો, ચલો મારે હવે F21 શોધવું છે. ઓકે. તો જો F21 અને F12 માં બંને શોધવા છે. તો જો એમ કહેવાય બીજા પર પહેલા વડે લાગતું બળ. શું બોલ્યું? બીજા પર પહેલા વડે એટલે પહેલો લગાડે છે, જે કેટલું? F21. એટલે F21 સદિશ કર્યું. હવે આપણને ખબર છે કોઈ પણ નો સદિશ, સેમિસ્ટર 1 ચેપ્ટર નંબર 4, કોઈ પણ નો સદિશ એટલે કે એનું મૂલ્ય ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ. મીન્સ અહીં શું આવે? મૂલ્ય ઇન્ટુ તેની દિશામાંનો એકમ સદિશ. તેની દિશામાંનો એકમ સદિશ આવું આવે. એનો મતલબ F21 નું મૂલ્ય, F21 નું મૂલ્ય તો શું થાય? ઇક્વેશન k q1 q2 upon r2 upon r2. આવું થયું. કેમ r2? ડિસ્ટન્સ કેટલું છે? r. અને આ કયો નિયમ છે? કુલમ્બનો અદિશ નિયમ. હવે તેની દિશામાંનો એકમ સદિશ. તો બોલો આની દિશા ક્યાં છે? સોરી, આની દિશા ક્યાં છે? આમ. સારું, આ બાજુની દિશામાં કોણ આવ્યું છે? તો R2 માઈનસ R1 સદિશ. તો બોલો એમ કહેવાય કે R2 માઈનસ R1 ની દિશામાંનો એકમ સદિશ. એકમ સદિશ. આવું કેમ લખ્યું મેં? આવું કેમ લખ્યું? તો જો મૂલ્ય તો મૂલ્ય આવી ગયું, તેની દિશા એટલે આ થઈ. જે દિશામાં કોણ આવે છે? R2 માઈનસ R1. તો R2 માઈનસ R1 ની દિશામાંનો એકમ સદિશ. ચલો બીજી વાત. હવે F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ, ચલો KQ1 Q2 upon R2. હવે આપણને ખબર છે કોઈ પણ નો એકમ સદિશ એટલે કે એની દિશા ભાગ્યા એનું મૂલ્ય. ચલો હવે આની દિશા તો બોલો અહીં શું લખાય? R2 સદિશ માઈનસ R1 સદિશ. આ દિશા આવી ગઈ ભાગ્યા એનું મૂલ્ય. તો ભાગ્યા એનું મૂલ્ય. આ થઈ ગયું એનું મૂલ્ય. હવે જો R2 માઈનસ R1 સદિશના મૂલ્યને શું કહેવાય? R. ધેટ મીન્સ F21 સદિશ બરાબર શું થશે?
તો ઇક્વેશન છે કે q1 q2 અપોન r ઘન. કેમ r ઘન? અહીંયા r આવી જશે ને, r સ્ક્વેર ઇન્ટુ એટલે r ઘન ઇન્ટુ r2 સદિશ માઇનસ r1 સદિશ, જે સદિશના ફોર્મમાં થાય. ચલો મારે હવે એ રીતે f12 લાવવા છે. બોલો f12 કઈ રીતે આવે? એમ કહેવાય પહેલા પર બીજા વડે લાગતું બળ. કોના વડે? બીજા વડે લાગતું બળ. એટલે કે f12 દિસ. આની વાત કરું છું. હવે કોઈ પણ નો સદિશ એટલે આપણને ખબર છે શું? એનું મૂલ્ય ગુણ્યા તેની દિશામાંનો એકમ સદિશ. એકમ સદિશ. ઓકે, તેની દિશામાંનો એકમ સદિશ. હવે મૂલ્ય તો બોલો મૂલ્ય કેટલું થાય? તો આના પર બળ r લગાડે છે, ડિસ્ટન્સ કેટલું છે r, તો શું થાય ઇક્વેશન? કે q1 q2 અપોન r સ્ક્વેર. બીજું આની દિશા ક્યાં છે? આ બાજુ. એ બાજુ દિશામાં કોણ છે? આ છે. ધેટ મીન્સ શું લખાય? r1 સદિશ માઇનસ r2 સદિશ. આ થયું ની દિશામાંનો શું આવે? એકમ સદિશ. ઓકે, હવે સમજો. તો f12 સદિશ બરાબર ચલો કે q1 q2 અપોન r સ્ક્વેર થયા. હવે કોઈ પણ ની દિશા એટલે આપણને ખબર શું? એનું મૂલ્ય ભાગ્યા સોરી એની દિશા ભાગ્યા એનું મૂલ્ય. કોઈ પણ નો એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ એની દિશા ભાગ્યા એનું મૂલ્ય. ચલો આની દિશા મીન્સ r1 સદિશ માઇનસ r2 સદિશ અપોન એનું મૂલ્ય મીન્સ r1 સદિશ માઇનસ r2 સદિશ નું આ મૂલ્ય માનાંક કર્યું એટલે. હવે f12 સદિશ ઇઝ ઇક્વલ, ચલો એક કામ કરું છું, અંશમાંથી માઈનસ કોમન લઉં તો જો માઈનસ કોમન આયા તો k q1 q2 અહીં શું બચ્યા? r2 સદિશ માઈનસ r1 સદિશ. આવું કઈ લખ્યું? માઈનસ કોમન આયા તો પ્લસ છે માઈનસ થાય, માઈનસ છે પ્લસ થાય. એટલે મેં પહેલા r2 લખ્યા પછી r1 લખ્યા. હવે નીચે જો, નીચે r નીચે જો તો આ r સ્ક્વેર છે. આની જગ્યાએ શું લખાય? r. તો r ઇન્ટુ r સ્ક્વેર મીન્સ શું થયા? r ઘન. ઓકે, r ઘન. એનો મતલબ સર માઈનસ કેમ કોમન કાઢ્યા? મારે આના જેવું બનાવવું હતું. બોલો આના જેવું બની ગયું. તો આટલાની જગ્યાએ સાંભળજો, આટલાની જગ્યાએ શું લખાય? f21. ધેટ મીન્સ f12 સદિશ ઇઝ ઇક્વલ ટુ માઈનસ f21 સદિશ. યાદ કરો મેં વિદ્યુતીય બળમાં સ્ટેટમેન્ટમાં આ કીધું હતું કે પહેલો બીજા ઉપર જેટલું બળ લગાડે બીજો પહેલા ઉપર એટલું જ બળ લગાડે. તો વેલ્યુ કેવી છે? સેમ, પણ દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ. જે ન્યૂટનના ગતિનો કયો નિયમ છે? ત્રીજો નિયમ છે. ઓકે, ત્રીજો નિયમ છે. સારું, હવે અહીંયાથી આપણે એમસીક્યુ માટે કન્ફ્યુઝન શું કાઢવાનું છે? તો જુઓ, કન્ફ્યુઝન નંબર 1, તમે મૂલ્ય ઇન્ટુ તેની દિશામાંનો એકમ સદિશ કર્યો. હવે તમે અહીં મૂલ્ય લખો છો. મૂલ્ય લખો છો એનો મતલબ શું થયો? કે જો બાય ચાન્સ q1 ની કિંમત નેગેટિવ હોય, નેગેટિવ ચાર્જ હોય તો બી તમારે અહીં પોઝિટિવ જ લેવાનું છે. કેમ? યાદ કરો ચેપ્ટર નંબર 4 સદિશમાં કે મૂલ્ય હંમેશા ધન જ આવે. એટલે જો q1 પ્લસ હોય q2 માઈનસ હોય તો બી તમારે અહીં લેવું કયું પડશે? પ્લસ જ. ઇન શોર્ટ આટલો આન્સર કેવો આવશે? પ્લસમાં જ આવશે. અને બીજું કે તેની દિશામાંનો એકમ સદિશ એ તમારે ચેક કરી લેવાનું. આટલું એનું કન્ફ્યુઝન તમે મગજમાં રાખો. ઓકે, ચલો આ તમે વિડિયોને પોઝ કરીને તમે લખી લો અને પછી હું આગળ ચલાવું. ઓકે, તો ચલો હવે તણાવ બળ અને વિદ્યુતીય બળના એમસીક્યુઝ હોય છે. હવે એને કઈ રીતે સોલ્વ કરવાના હું તમને એની વાત કરવા જઈ રહ્યો છું. આ બે દોરી છે, એની સાથે મેં બે વાહક ગોળા જોડ્યા અને જે બંને વાહક ગોળા છે એ સમાન છે. એટલે દળ પણ સમાન છે અને મટીરીયલ્સ પણ સમાન છે. ઓકે, સારું. હવે મેં શું કર્યું કે જે એક ગોળો છે ને એ એક ગોળા ઉપર ચાર્જ આપ્યો. હવે એક ગોળા ઉપર ચાર્જ આપ્યો. હવે આપણને ખબર છે કે જો બંને ગોળાની સાઇઝ સમાન હોય, આના ઉપર ચાર્જ કેટલો છે? 0, તો બંનેમાં ચાર્જ કેવો વહેંચાશે? સરખો વહેંચાશે. એનો મતલબ શું થયો કે એનો મતલબ તમે એક ગોળા ઉપર q ચાર્જ આપશો તો પછી અહીંયા મને આ રીતનું જોવા મળશે. સાંભળો કઈ રીતે? તો એક ગોળો આ હતો અને એક ગોળો આ હતો
ઓકે, તો આ રીતના જે બંને ગોળા હતા, મેં એકના ઉપર q ચાર્જ આપ્યો, એનો મતલબ કે હવે આ ગોળો આના આપશે, મીન્સ આના ઉપર ચાર્જ કેટલો આવ્યો q/2, અને આના ઉપર ચાર્જ કેટલો આવ્યો q/2. હવે સમજો નથી. હવે q/2 ચાર્જ આવ્યો, ચલો બંને ઉપર ચાર્જ કેવો? પોઝિટિવ. ચલો પોઝિટિવ ચાર્જ, તો બોલો બંને વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષી બળ. તો હવે આ બંને એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે. બીજી વાત કે મેં અહીંયા જે ગોળો લીધેલો છે એ ગોળાની સાઈઝ એકદમ ઓછી માની છે, એટલે કે હું એવું માની લઈશ કે આ ફ્લો ઓલમોસ્ટ 0 જેવો છે. ઓકે, સારું. હવે જુઓ, જ્યારે અહીંયા મેં ચાર્જ આપ્યો તો આ બંને એકબીજાથી દૂર જવાના. હવે અહીંથી હું બે કન્સેપ્ટ લઉં છું, એ બે કન્સેપ્ટ સમજો. પહેલો કન્સેપ્ટ છે કે જેમાં ગુરુત્વાકર્ષણની હાજરી ન હોય, મીન્સ પૃથ્વી ગોળાને ખેંચતો ન હોય. હવે જો પૃથ્વી ગોળાને ખેંચતો ના હોય અને આ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે તો શું થાય કે અપાકર્ષી બળ લાગે તો એ બંને ગોળા મેક્સિમમ દૂર જવાનો ટ્રાય કરવાના. તો પછી એ ગોળામાં આ રીતે થઈ જશે, આ રીતે થઈ જશે. આવું કેમ થયું? કેમ કે ગુરુત્વાકર્ષી બળ લાગતું નથી. તો બોલો હવે આ એંગલ કેટલો હોય? 180. પણ જો ગુરુત્વાકર્ષણની હાજરી હોય, જો ગુરુત્વાકર્ષણની હાજરી હોય, મીન્સ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તો સાંભળો, આ બંને વચ્ચે અપાકર્ષી બળ આમ લાગતું હતું, તો એ બંને આમ લાગવાના લીધે એ બંને આમ હતા તે આમ થઈ ગયા. કેમ? અપાકર્ષી બળ હતું કેટલા માટે? ફરી આ બંને જે આમ હતા એ આમ હતા એ આમ થઈ ગયા અપાકર્ષી બળના લીધે. હવે જો ગુરુત્વાકર્ષી બળ છે તો આ બંને ઉપર આમ ફોર્સ લાગે છે અને પૃથ્વી નીચે પણ ખેંચે છે. એટલા માટે આ જે ગોળાઓ છે એ ગોળાઓની પોઝિશન આ રીતની થઈ જશે, આ રીતની થઈ જશે. આ રીતની કેમ રહી? અપાકર્ષી બળ તો આમ હતું જ અને પૃથ્વીએ નીચે ખેંચ્યો, એટલા માટે આવું થઈ જશે. હવે સાંભળો, તો બોલો આ કેસમાં કેટલા ફોર્સ છે? તો જવાબ છે દોરી ખેંચાઈ, ધેટ મીન્સ તણાવ બળ છે. દોરી ખેંચાઈ ધેટ મીન્સ તણાવ બળ છે. બીજું, આ બંને વચ્ચે કયું બળ લાગે છે? અપાકર્ષી બળ, એટલે આમ દૂર જાય છે તો આ બાજુ એક બળ લાગે છે, કયું? Fe. Fe મીન્સ કયું? Fe મીન્સ વિદ્યુતીય બળ. આના ઉપર આ બાજુ બળ લાગે કેટલું? Fe. બંનેની વેલ્યુ કેવી હોય? સેમ હોય, જે આપણને ખબર છે. અહીં જુઓ, અહીંયા પદાર્થ પર કેટલા બળો લાગે છે? તો આન્સર છે દોરી ખેંચાઈ. જો દોરી ખેંચાઈ ધેટ મીન્સ અહીંયા તણાવ બળ છે. ક્યાંથી સાંભળ્યું? તણાવ બળ છે. બીજું, ગુરુત્વાકર્ષી બળ છે ધેટ મીન્સ mg છે. ત્રીજું કે આ બંને વચ્ચે પણ બળ લાગે છે. હવે આ બંને વચ્ચે બળ લાગે છે તો આમ દૂર જવાનો ટ્રાય કરે તો એ બંનેના દ્રવ્યમાન કેન્દ્રને જોડતી લાઈન આ થઈ. હવે એ લાઈન પર બળ લાગે એટલે આ બાજુ બળ લાગશે, F of E મીન્સ કયું બળ? વિદ્યુતીય બળ. ઓકે, જેવું આમાં થાય છે એવું જ આમાં થશે. આમાં બી mg લાગશે, આમ Fe લાગશે, આમ T લાગશે. પણ હું ખાલી એક ગોળાને એક્સપ્લેન કરું છું. આવું થયું. સારું. હવે જુઓ બીજી વાત કે અહીંયા આટલો એંગલ માન લો થીટા છે. ઓકે, આટલો એંગલ કેટલો છે? થીટા છે. તો આટલો આખો એંગલ, ચલો એટલો એંગલ થીટા છે. અને બીજી વાત, જે આ સિરોલમ ડિસ્ટન્સ જે છે એ સિરોલમ ડિસ્ટન્સ માન લો y છે. આટલું ડિસ્ટન્સ y છે અને આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ માન લો r છે. ઓકે, બીજી વાત, આના ઉપર કેટલો ચાર્જ છે? જવાબ છે q/2. ચલો આના ઉપર કેટલો ચાર્જ છે? જવાબ છે q/2. ચલો હવે જુઓ, તો અહીંયા હું આ રીતે પ્રક્ષેપ લઈ લઉં તો જુઓ, મેં આ રીતે ચોકડી લીધી. હવે આ ચોકડીમાં કોણ નથી આવ્યું? ટી નથી આવ્યું. તો જુઓ અહીંયા આ z શેપ થાય તો અહીં કોનો કેટલો થાય? થીટા. ધેટ મીન્સ અહીં કેટલું આવે? t cos થીટા અને અહીં કેટલું આવે? t sin થીટા. ઓકે, હવે હું t ને ભૂલી જઈશ. હવે હું અહીંયા t ને ભૂલી જઈશ અને હું જોઈશ તો મને આકૃતિ આ રીતની દેખાશે. અહીં શું આવ્યું? t cos થીટા
અહીં શું આવ્યું t sin theta, અહીં શું આવ્યું fe, અહીં શું આવ્યું mg. t શું છે તણાવ બળ. આવું થયું સર. આ બંને ગોળા અહીંયા આવીને સ્થિર થઈ ગયા છે, હવે હલતા નથી. ધેટ મીન્સ આ શું છે સંતુલન સ્થિતિ કહેવાય. સંતુલન સ્થિતિ મીન્સ હવે સ્ટોપ થઈ ગયા. ચાલો આ સ્ટોપ થઈ ગયા તો ટોટલ બળ શું થાય 0 થાય. ચલો ટોટલ બળ 0 થાય તો પહેલું ઇક્વેશન બને t sin theta is equal to fe. fe શું છે વિદ્યુત બળ. હવે વિદ્યુત બળનું ફોર્મ્યુલા શું થાય? ચલો આને ઇક્વેશન નંબર 1 કહો તો વિદ્યુત બળનું ફોર્મ્યુલા થાય t sin theta is equal to fe. fe means k q/2 into q/2. કેમ q/2? ચાર્જ કેટલા છે q/2 q/2 તો k q1 q2 upon r2 એટલે upon r2 આવું થયું. that means t sin theta બરાબર શું થયા k q2 upon 4r2. 2 into 2 is 4 4r2. એક ઇક્વેશન આ થયું. બીજું જો તો એમ કહેવાય કે t cos theta is equal to mg થયા is equal to mg થયા. સર આ ઇક્વેશન નંબર 3 થયું. હવે જો તમને થીટા પૂછે કોઈ એક્ઝામમાં કોઈ રકમમાં થીટા પૂછે અને જો મને t ખબર ના હોય તો કઈ રીતે શોધાય? તો સાંભળો. તો જો એક કામ કરું, સમીકરણ નંબર 1 and 2 નો ગુણોત્તર લો. એક કામ કરું, સમીકરણ નંબર 1 અને 3 નો ગુણોત્તર લો. 1 અને 3 નો ગુણોત્તર લો. હવે જો 1 અને 3 નો ગુણોત્તર લઉં તો આન્સર શું આવે? તો જવાબ છે t sin theta upon t cos theta is equal to fe upon mg. ચલો fe મીન્સ શું છે? વિદ્યુતીય બળ. m કોનું દળ? ગોળાનું દળ. કેટલા ગોળાનું દળ? એક ગોળાનું દળ. t ઉપર જે કટ થઈ ગયા sin ભાગ્યા cos શું આયા? tan theta. તો tan theta is equal to fe upon mg. that means જો મને fe ની કિંમત ખબર હોય, તેમની કિંમત ખબર હોય તો મને થીટા મળી શકે. આ ચોથું ઇક્વેશન જે તમારા MCQ ને સોલ્વ કરવામાં તમને હેલ્પ કરશે. બીજી એક વાત, સર તણાવ બળ પૂછ્યું હોય તો હવે જો તમને તણાવ બળ પૂછ્યું હોય અને થીટાની કોઈ ઇન્ફોર્મેશન ના હોય તો તમને અહીંથી આન્સર ના મળે. કેમ? થીટા આપણને ખબર નથી. તો તણાવ બળ પૂછે અને થીટાની ઇન્ફોર્મેશન ના હોય તો શું કરશો? તો જો એના માટેનો આઈડિયા તો જો હું એમ કહું, સમીકરણ નંબર 1 and 3 નો વર્ગ કરી સરવાળો કરતા ચલો વર્ગ કરી સરવાળો કરું તો શું થાય? તો સાંભળો, t square sin square theta plus t square cos square theta is equal to fe square plus mg નો સ્ક્વેર થઈ ગયો. ઓકે, મેં સ્ક્વેર કરીને સરવાળો કર્યો. હવે જો અહીંયાથી t square ને કોમન લઉં, અંદર શું વધે? sin square theta plus cos square theta બોલો is equal to શું બને? તો fe square plus mg નો સ્ક્વેર. હવે sin square plus cos square કેટલા થાય? 1. તો t square is equal to fe square plus mg નો સ્ક્વેર. એનો મતલબ t is equal to under root fe square plus mg square. આવું થઈ જાય. હવે જો તમારે આના ઉપરથી આમાં આવી જવું હોય તો બોલો અહીં શું છે? ગુરુત્વાકર્ષણની હાજરી નથી. ગુરુત્વાકર્ષણની હાજરી નથી એનો મતલબ ગુરુત્વાકર્ષણની હાજરી નથી એનો મતલબ g નથી, અને g નથી તમારે અહીંયા g ની જગ્યાએ 0 મૂકી દેવાના, અને તમે 0 મૂકી દો એ તમને મળી જાય. ઓકે સારું. તો t શોધવાનો એક આ રસ્તો જે થીટા સિવાયનું છે, જેમાં fe આપણને ખબર હોય અને mg ખબર હોય, શું મળી જાય? t મળી જાય. ઓકે સારું. ચલો આ ઇક્વેશન નંબર 5. તો આટલા ઇક્વેશન છે જે તમને હેલ્પ કરશે. આ બધી વાત છે એ ક્યારે? સંતુલન સ્થિતિ હોય ત્યારે. તો ચલો હવે જુઓ નેક્સ્ટ જુઓ. હવે જો આમાંથી MCQ કરી દેવાને જુઓ. તો જુઓ હું સમીકરણ નંબર 4 ની વાત કરું. બરાબર, સમીકરણ નંબર 4 માટે વાત કરું. ઓકે સારું. જો સમીકરણ નંબર 4 માટે વાત કરું તો જો tan θ બરાબર fe upon mg છે. સારું. હવે જો આટલું ડિસ્ટન્સ, હવે tan θ કહો તો બોલો આ ડિસ્ટન્સ કેટલું? r. તો બોલો આટલું ડિસ્ટન્સ કેટલું થાય? r/2.
હવે tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આવે. સામે એટલે r/2, પાસે એટલે y. તો બોલો tan થીટાની જગ્યાએ શું લખાય? તો જવાબ છે r/2 upon y. ખબર પડી? શું r/2 upon y. બીજી એક વાત is equal to, મેં આ લખ્યું વેલ્યુ અહીંયા r/2 upon y. Fe તો આ બંને વચ્ચેનો ફોર્સ છે. તો બોલો શું આનું ઇક્વેશન? કે q/2 upon r². બોલો આવું થયું. ઓકે, upon r² upon mg કેવા? એમના mg એમના m. તો બોલો અહીં શું ઇક્વેશન? r upon 2y. બોલો અહીં શું બન્યું? તો kq² upon 4. 2 into t means 4r². અને નીચે mg તો હતા જ, એનો મતલબ હવે સાંભળો, હવે શું થયું? તો r² ઉપર આવ્યા. ઓકે, તો r ઘન થયા અને નીચે શું વધ્યું? 2. અને માન લો y ઉપર ગયા તો kq² થયા અને અહીંયા 4 તો હતા જ. r² ઉપર આવ્યા તો r ઘન થયા અને y ઉપર ગયા. આ y ક્યાં ગયા? ઉપર ગયા. 4 ઇન્ટુ શું થયું? mg. હવે જો q અને m કોન્સ્ટન્ટ હોય, જો q અને m અચળ હોય તો r ઘન ચલે છે y. એક આ મગજમાં રાખજો. શું? r ઘન ચલે છે y. આવું ક્યારે થાય? q અને m કોન્સ્ટન્ટ હોય. સાંભળો કઈ રીતે? તો જો ધારો કે આ રીતે છે, મેં આટલા ડિસ્ટન્સને, જો આ રીતે છે ને, આ રીતે છે, તો મેં આટલા ડિસ્ટન્સને શું ગણ્યું છે? y ગણ્યું. હવે જો અહીંથી બે હાથથી હું આમ પકડું અને આ રીતે આમ પકડીને નીચે આવતો જવું તો બોલો કેવો શેપ થાય? તો જવાબ છે આ રીતે દોરી ભેગી થઈ જવાની અને પછી આમ થવાનું. બોલો ક્લિયર? જો હું આ રીતે આમ દોરી પકડીને આમ નીચે આવતો જાઉં, આમ કઈ નીચે આવતો જાઉં તો આમ કઈ નીચે આવું, મીન્સ આવું થવાનું. ધેટ મીન્સ જે y હતો એ y મેં શું કર્યો? ઓછો કર્યો. તો આ y મેં શું કર્યો? ઓછો કર્યો. એટલે આ y ઓછો થઈ ગયો. પહેલા y આટલો હતો, હવે y આટલો થઈ ગયો. તો y ઘટે તો r ઘટશે. તો જેમ હું આ પકડીને આમ નીચે આવતો જાઉં એમ r શું થાય? ઘટે. કેમ? જો હું આ પકડીને નીચે આમ આવતો જાઉં તો બોલો મેં q ચેન્જ કર્યો? ના. મેં m ચેન્જ કર્યો? ના. ધેટ મીન્સ r ઘન ચલે છે y. એટલે y ચેન્જ થાય તો આ બંને વચ્ચેનો ડિસ્ટન્સ ચેન્જ થાય. તો બોલો y શું કર્યું? ઘટ્યું. તો r પણ ઘટ્યો. એક આ MCQ પૂછાય. એક આ વસ્તુ મગજમાં રાખો. બીજી વાત, જો હું અહીંયા વધારે વિદ્યુત ભાર આપું તો આ બંનેમાં વિદ્યુત ભાર વહેંચાવાનો કેવો? વધારે વિદ્યુત ભાર વહેંચાય તો અહીં વિદ્યુત ભાર વધારે વહેંચાય તો બળ કેવું લાગે? બળ વધારે લાગવાથી એ દૂર કેવા જવાના? વધારે. ધેટ મીન્સ થીટા શું થાય? વધે. તો બોલો જેમ q વધે એમ થીટા શું થશે? વધશે. તો આટલો કન્સેપ્ટ મગજમાં રાખો. આ વિડિયોને પોઝ કરીને તમે લખી દો, પછી હું આગળ ચલાવું. ઓકે, તો ચલો જો નેક્સ્ટ ટોપિક છે. એમાં જો મારી પાસે બે ગોળા છે, બંને પાસે ચાર્જ છે, સમાન ચાર્જ છે. તો એ બંને આમ દૂર ગયા અને દૂર જઈને આ રીતે સંતુલન સ્થિતિમાં આવી ગયા અને અત્યારે હાલ અહીંયા શું છે? હવા છે. શું છે? હવા. બીજી વાત, આ બંને ઉપર વિદ્યુત, ચલો આના ઉપર, આ બંને ઉપર કેટલા બળ લાગશે? તો એક વિદ્યુત બળ Fe આવવાનું, આ બંને વચ્ચે લાગવાનું. બીજું એક શું લાગવાનું? mg ક્યાં લાગશે? નીચે. અને એક તણાવ બળ T કે આવશે? ઉપર. ઓકે, મેં આટલું લખ્યું. હવે જો હવે મેં શું કર્યું કે આ જે છે આખું તંત્ર, એ આખા તંત્રને મેં એક પ્રવાહીમાં ડબોળી દીધું. એક આ પ્રવાહી થઈ ગયું, મેં એમાં ડબોળી દીધું. આખું પ્રવાહી છે અને એમાં હું ડબોળું છું તો મેં એવું નોટિસ કર્યું કે જેટલો r અહીંયા રહે છે એટલો જ r અહીં રહે છે. તો થીટા એંગલ બી એનો એ જ રહેવાનો. અને આમાં જે આના ઉપર બળ લાગે છે એ બળ થઈ ગયું Fm. Fm કેમ લીધું? કેમ કે આ બંનેની વચ્ચે શું આવી ગયું? માધ્યમ આવી ગયું અને માધ્યમ આવે એ વખતનું બળ એટલે Fm કીધું. હવે બોલો આના ઉપર કેટલા બળ લાગે? તો એક તો mg લાગે. mg ક્યાં આવે? નીચે આવે. બીજું એક શું આવે? ઉત્પ્લાવક બળ.
લિક્વિડ એ શું કરશે, ઉત્પ્લાવક બળ લગાડશે, જે ઉત્પ્લાવક બળ ક્યાં આવે, ઉપર, તો એફ ઓફ બી આ શું છે, ઉત્પ્લાવક બળ, જે આમાં નતું. બીજી વાત, આમાં એક તણાવ બળ શું આવ્યું, T આવ્યું. તો આમાં ટોટલ ફોર્સ કેટલા આવ્યા, 4. હવે અહીં જે તણાવ બળ હતો એ તણાવ બળ અહીંયા નહીં રહે, બદલાઈ જશે. કેમ, લિક્વિડની અંદર આવ્યું એટલે. અહીંયા ઘણા છોકરાઓને એવો ક્વેશ્ચન થાય છે, સર અહીંયા વિદ્યુત બળ કંઈક હતું, હવે જ્યારે હું એને પ્રવાહીમાં ડબોડીશ તો સર વચ્ચે પ્રવાહી આવી ગયું, તો આપણને ખબર છે કે વચ્ચે માધ્યમ આવે તો બળ ઘટી જાય, તો સર બળ ઘટી જાય તો આ આર ઘટી ના જાય અને સર થીટા પણ ના ઘટી જાય. તો આનો આન્સર સાંભળજો, આ બંનેમાં આર કોન્સ્ટન્ટ કઈ રીતે રહે છે, તો એનો આન્સર છે અહીં ઉત્પ્લાવક બળ નતું, અહીં ઉત્પ્લાવક બળ છે. તો ઉત્પ્લાવક બળ એ એને સપોર્ટ કરે છે અને સપોર્ટ કરીને એનો આર અહીં જે છે એટલો આર કોન્સ્ટન્ટ રખાવે છે. ઓકે, એટલા માટે આર કોન્સ્ટન્ટ રહે છે. એ વાત સાચી છે કે અહીં જે વિદ્યુત બળ છે એના કરતા અહીં વિદ્યુત બળ ઘટી ગયું, એ વાત 100% સાચી છે. ઓકે, તો આવું થયું. સારું, બંને કેસમાં કોણ સેમ રહ્યું, આર સેમ રહ્યો, થીટા સેમ રહ્યો, mg સેમ રહ્યો. તણાવ બળ બદલાઈ ગયું, અહીં ઉત્પ્લાવક બળ અવગણી શકાય એવું હતું, અહીંયા ઉત્પ્લાવક બળ આવ્યું અને આ શું છે, વિદ્યુતીય બળ. સારું, હવે આવું મને જોવા મળ્યું તો તમને એક ઇક્વેશન કહું, એ સાંભળો. ધારો કે મેં જે લિક્વિડ લીધું એ લિક્વિડનું ડાઇલેક્ટ્રિક અચળાંક એ k છે. શું છે, k. બીજી વાત, જે મેં ગોળો લીધો છે એ ગોળાની ઘનતા, આ જે ગોળો છે એની જે ઘનતા છે એ માન લો સિગ્મા છે, અને જે મેં લિક્વિડ લીધું છે એ લિક્વિડની જે ઘનતા છે એ માન લો ρ છે. તો પહેલું ઇક્વેશન, જો તમારે k શોધવો હોય તો k નું ઇક્વેશન થાય સિગ્મા અપોન સિગ્મા માઇનસ ρ, સિગ્મા અપોન સિગ્મા માઇનસ ρ. જે સિગ્મા શું છે, ગોળાની ઘનતા, ρ શું છે, પ્રવાહીની ઘનતા. આમાં તમને ડાયરેક્ટ ડાઇલેક્ટ્રિક અચળાંક મળી જશે. ક્યારે, જ્યારે બંનેમાં થીટા અને આર કેવા હોય, સેમ હોય ત્યારે. બીજી વાત, જો મને અહીંયા માધ્યમમાં હોય એ વખતે બળ પૂછે તો f of m બરાબર fe upon k કહેવાય કે ના કહેવાય, તો મેં કીધું તમે યાદ કરો, fm fe upon k ઇક્વેશન સાચું છે. ક્યારે, વિદ્યુત ભાર ચેન્જ ના થવા જોઈએ, અંતર ચેન્જ ના થવું જોઈએ અને બંને સંપૂર્ણપણે ડૂબેલા હોવા જોઈએ. બોલો, વિદ્યુત ભાર ચેન્જ થયો ના, અંતર ચેન્જ થયું ના, સંપૂર્ણપણે ડૂબેલા પણ છે, માટે એપ્લાય થાય. તો આ ઇક્વેશન તમે એપ્લાય કરી શકશો. fm ક્યારે બળ, જ્યારે લિક્વિડમાં ડુબાડ્યા પછીનું બળ. fe ક્યારે બળ, જ્યારે હવા હતું ત્યારે બળ. તમે વિડિયોને પોઝ કરીને લખી દો, પછી હું MCQ સ્ટાર્ટ કરું. ઓકે, તો ચલો સ્ટુડન્ટ, આ MCQ છે. તો જો પહેલો છે, 2 માઇક્રોકુલમ ના બિંદુવત વીજભારનું સ્થાન સદિશ 1 2 3 મીટર છે તથા -3 માઇક્રોકુલમના બિંદુવત વીજભારનું સ્થાન સદિશ 2 3 4 મીટર છે. એટલે જો એવું કહેવાય કે ધારો કે માની લો કે આ x અક્ષ છે અને આ y અક્ષ છે. માની લો કે અહીંયા q1 બરાબર 2 માઇક્રોકુલમનું ચાર્જ થઈ ગયું, મેં અહીં મૂક્યું. હવે એનો સ્થાન સદિશ, આ શું થયું, એનો સ્થાન સદિશ થયો. ધેટ મીન્સ આ મને શું આપ્યું, r1 આપ્યું. તો r1 સદિશ મને કેટલા આપ્યા, 1 2 3 મીટર આપ્યા. બીજી વાત કે બીજો એક ચાર્જ છે, એ માન લો અહીંયા છે q2, જેની વેલ્યુ કેટલું છે, તો -3 માઇક્રોકુલમ. એટલે q2 -3 માઇક્રોકુલમ થયું. ઓકે, ઠીક છે. એનો સ્થાન સદિશ 2 3 4. એનો મતલબ એવો થયો કે આનો જે સ્થાન સદિશ છે એ r2 સદિશ બરાબર 2 3 અને 4 મીટર થઈ ગયું. ઓકે, આવું આપ્યું છે. તો આપણને પૂછ્યું કે -3 માઇક્રોકુલમ પર લાગતું બળ શોધો. ચલો સાંભળો. તો બોલો, આ બંને વચ્ચે પર આકર્ષી બળ લાગશે કે અપાકર્ષી બળ લાગશે? તો જવાબ છે આકર્ષી બળ. તો બંને એકબીજાના કે આવવાના, નજીક આવવાની કોશિશ કરવાના. ધેટ મીન્સ આ લોકો આમ આવવાના કોશિશ કરવાની, આમ આવશે. તો આ બળ કોના ઉપર લાગ્યું, બીજા ઉપર. એટલે કોણ લગાડ્યું પહેલા, ધેટ મીન્સ આપણે F21 શોધવાના થાય. ઓલરાઈટ, કેમ આમ આવ્યું? બંને વચ્ચે કયો આવશે, આકર્ષી. કેમ આ પ્લસ અને આ માઈનસ છે. બીજી એક વાત,
આ બાજુ બળ આવે છે. હવે જો હું અહીંથી અહીં જાઉં, અહીંથી અહીં જાઉં તો આપણા સ્થાનાંતરની દિશા આ થાય કે ના થાય? થાય. ક્યારે? મારે બીજાથી ક્યાં જવું પડે પહેલા? હવે મારે બીજાથી પહેલા જવું પડે તો સ્ટાર્ટિંગનું સ્થાન કયું થયું? બીજું. અને અંતિમ સ્થાન કયું થયું? પહેલું. તો બોલો અહીંયા શું લખાય? અંતિમ સ્થાન એટલે r1 સદિશ માઈનસ r2 સદિશ. આ અંતિમ માઈનસ પ્રારંભિક. ઓલરાઈટ. હવે જો તો એમ કહેવાય f21 સદિશ. આપણે જોયું f21 સદિશ એટલે શું હતું? એનું મૂલ્ય ગુણ્યા એની દિશામાંનો એકમ સદિશ. શું હતું? એકમ સદિશ. ચાલો તો એનું મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ. ચલો મૂલ્ય તો બોલો મૂલ્યમાં શું થાય? કે q1 q2 upon r² થાય. એકમ સદિશ તો કોઈ પણનો એકમ સદિશ એટલે દિશા ભાગ્યા એનું મૂલ્ય. ચલો દિશા મીન્સ શું આવે? તો r1 સદિશ માઈનસ r2 સદિશ. ઓકે રાઈટ, મેં લખ્યું. ભાગ્યા એનું મૂલ્ય. મૂલ્ય મીન્સ શું આવે? r1 સદિશ માઈનસ r2 સદિશ. આવું થાય. હવે આપણે શું લાવવાનું રહે? તો જવાબ છે k ખબર, q1 ખબર, q2 ખબર. r એટલે શું થાય? આટલું ડિસ્ટન્સ થાય. અને આ સદિશની લંબાઈ પણ એ જ થવાની. એનો મતલબ એમ કહેવાય કે r1 સદિશ માઈનસ r2 સદિશનું મૂલ્ય એ જ r થવાનું. એ જ r થવાનું. તો r લાવવા હોય તો r1 સદિશ, ચલો મેં માનાંક કર્યો. ચલો એમાં r1 સદિશ કેટલા છે? તો આમે માનાંક કર્યો. તો બોલો r1 સદિશ છે 1 2 3 માઈનસ r2 સદિશ કેટલા છે? તો 2 3 અને 4. તો 2 3 અને 4 આનો માનાંક થઈ ગયો. ઓકે રાઈટ. સારું. હવે આનો માનાંક થઈ. તો બોલો અંદર શું વધ્યું? માનાંકમાં 1 minus 2 that means minus 1. પછી શું વધ્યું? minus 1 અને minus 1. હવે આ માનાંક આનું મૂલ્ય નું શું આવે? minus 1 નો સ્ક્વેર minus 1 નો સ્ક્વેર minus 1 નો સ્ક્વેર. તો બોલો મૂલ્ય કેટલું આવ્યું? √3. that means આ કેટલા છે? √3. આ કેટલા છે? √3. તો બોલો મેળવો સાંભળો. તો બોલો f21 સદિશ જવાબ કઈ દે આવશે? બોલો k means 9 ગુણ્યા 10 ની 9 ઘાત. ચલો q1 means કેટલા? તો 2 ગુણ્યા 10 ની -6 ઘાત. બોલો q2 કેટલા? તો -3. માઈનસ લેવાના નહીં, લેવાના છે કેવા? પ્લસ જ. તો 3 10 ની -6. ચાલો ઇન્ટુ r1 સદિશ માઈનસ r2 સદિશ. ધ્યાનથી સાંભળો. અને અપન આવશે ને? અપન. તો આ f21 સદિશની વાત છે. તો અપોન r² છે. r² છે. r² તો r² કેટલા છે? તો આનો આન્સર છે r² છે એ √3 છે. r² કેટલા છે? √3. તો √3 થયા. ઓકે. તો r² છે એ √3 થયા અને √3 નો સ્ક્વેર થઈ ગયું. ઓકે રાઈટ. હવે આ બાજુ શું વધ્યું? તો આ બાજુ r1 સદિશ માઈનસ r2 સદિશ. એનો મતલબ અહીંયા એક તો √3 થયું મૂલ્યમાં. આ મૂલ્યમાં શું આવ્યું? √3. અને ઉપર શું છે? r1 સદિશ માઈનસ r2 સદિશ. r1 એટલે 1 2 3 માઈનસ આ બાદ થવાના. હવે આમાંથી આ બાદ થાય તો બોલો 1 - 2 એટલે કેટલા? -1. 2 - 3 -1. 3 - 4 -1. ઓકે. ચલો હવે કરો કેલ્ક્યુલેશન શું થાય? તો 9 2 18, 18 3 54. તો f21 સદિશ બરાબર 54 ઇન્ટુ 10 ની 3 ઘાત થાય. સારું. અપોન 3 આવી જવાના. બોલો અહીં શું વધે? તો અહીં શું વધે? -1 અને -1. ઓકે. ઉપર શું વધ્યું? -1 અને -1. અપોન શું આવ્યું? √3. તો 3 અને 18. તો 18 3 શું થયા? 54. અને 3 18 54 એટલે 18 ઇન્ટુ 10 ની -3 અપોન શું આયા? √3 ઇન્ટુ -1. તો f21 સદિશ બરાબર શું થયું? તો 0.018 અપોન √3 -1 અને -1. તો આટલું બળ લાગશે. આપણે અહીંયા ઓપ્શનમાં થોડી ભૂલ છે.
એમાં છેદમાં શું આવશે √3 આવશે ઓકે છેદમાં √3 અહીં આવશે તો છેદમાં √3 આવશે તો બોલો આપણો સાચો આન્સર કયો થશે તો આપણો સાચો આન્સર થશે બી કે માઈનસ છે ને એટલે માઈનસ 12 લાવો એટલે આ બી આન્સર થઈ જશે ઓકે સારું ચલો હવે જુઓ નેક્સ્ટ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમાન વાહક ગોળાનું દળ 2 ગ્રામ છે તો બોલો આ બંનેનું દળ કેટલું રહ્યું 2 ગ્રામ આ બંનેનું દળ 2 ગ્રામ છે જો એક ગોળાને 10 માઇક્રોકુલમનો વીજભાર આપવામાં આવે તો જો આ એક ગોળો છે મેં આને વીજભાર આપ્યો કેટલો આપ્યો તો 10 માઇક્રોકુલમનો વીજભાર આપ્યો તો એ આને ચાર્જ ટ્રાન્સફર કરશે તો બોલો આના ઉપર ચાર્જ કેટલો આવશે 5 માઇક્રોકુલમ આના ઉપર પણ 5 માઇક્રોકુલમ હવે જો શું કહે છે તો આ બંને ગોળા વચ્ચેનું અંતર 10 મીટર અંતર રહીને સંતુલન સ્થિતિમાં આવી જાય છે એનો મતલબ કે આટલો ડિસ્ટન્સ કેટલું રહ્યું 10 મીટર તો 10 મીટર રહ્યું હોય તો તણાવ બળ શોધો તો આપણે તણાવ બળ શોધવું છે ચલો ભાઈ તણાવ બળનું મેં તમને ઇક્વેશન હમણાં કીધું શું હતું તો T √Fe² + mg² તો શું લાવવા પડે Fe લાવવા પડે અને mg લાવવા પડે ચલો Fe તો બોલો Fe નું ફોર્મ્યુલા શું હતું K Q1 Q2 / r² બોલો K કેટલા 9 × 10 ની 9 ઘાત Q1 કેટલા લેવાના તો જવાબ છે 5 10 ની -6 અને ફરી 5 10 ની -6 અને r કેટલા આવશે તો r આવશે 10 નો સ્ક્વેર બોલો અહીંથી મને શું મળી જશે Fe તો Fe આવી ગયા બોલો હવે શું લાવવું પડશે mg તો mg માટે જો તો mg બરાબર બોલો દળ કેટલું આપ્યું છે 2 ગ્રામ 2 ગ્રામ ધેટ મીન્સ 2 10 ની -3 ઘાત kg માં થઈ ગયું ગુણ્યા g કેટલા 10 એનો મતલબ કેટલું આવ્યું 20 10 ની -3 ઘાત મીટર તો બોલો આપણને mg મળી ગયા Fe મળી ગયા એ બંને કિંમત અહીં મૂકી દો બોલો અહીંથી મને શું મળી જાય તણાવ બળ અને દાખલો પતી ગયો આ રીતે મને તણાવ બળ નેક્સ્ટ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ r અંતર રહેલા બે વીજભારિત ગોળા તો જો આ થઈ ગયા બે વીજભારિત ગોળા સારું તો r અંતર રહેલા બે વીજભારિત ગોળા સંતુલન સ્થિતિની અવસ્થામાં રાખેલા છે એટલે આ સંતુલન અવસ્થામાં છે પછી મેં શું કર્યું અહીંયાથી આમ હાથથી પકડતો ગયો અને જે સિલોમ અંતર y હતું એ y/2 કરી દીધું તો y/2 થઈ ગયું તો હવે જ્યારે સંતુલન સ્થિતિમાં આવે તો આ ડિસ્ટન્સ કેટલું હશે એ શોધો આ મને ક્વેશ્ચન પૂછાયો રાઈટ પહેલા કેટલું હતું y તો આ ડિસ્ટન્સ r હવે y/2 તો r કેટલું મેં તમને હમણાં જ એક ચલાવ્યું રિલેશન શું હતું તો રિલેશન હતું y ચલે છે r ઘન શું હતું y ચલે છે r ઘન તો બોલો એમ કહેવાય y' upon y is equal to r' upon r નો ઘન હવે આ y કહી દો આ y' કહી દો તો બોલો y' થયા કેટલા y/2 તો y/2 અને નીચે y એમને r' શોધવાના તો r' એમને નીચે r એનો ઘન ઓકે રાઈટ ચલો અહીં શું વધ્યું તો અહીંયા મળ્યું 1/2 is equal to r' ઘન upon r ઘન તો r' ઘન બરાબર શું બન્યું r ઘન by 2 that means r' બરાબર r upon 2 ની 1/3 ઘાત ઓકે તો આ જવાબ હશે અને આમે ખબર હતી y ઘટે એમ r ઘટે તો આનો આન્સર બી આવશે ઓકે તમે વિડિયોને પોઝ કરીને લખી દો પછી હું એમસીક્યુ ચલાવું ओके चलो હવે જો આ છે આમાં જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવામાં રહેલા બે સમાન ગોળા વચ્ચેનો ખૂણો થીટા છે આ બે ગોળા હવામાં છે બોલો ખૂણો કેટલો છે થીટા તથા વિદ્યુતીય બળ 100 ન્યૂટન એટલે બંને વચ્ચે 100 નું બળ લાગે છે
હવે જો આ તંત્રને 1 ગ્રામ પર સેન્ટીમીટર ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે, એટલે મેં એને પ્રવાહીમાં ડુબાડી દીધું, જે પ્રવાહીની ઘનતા બોલો સિગ્મા કેટલી, તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ પર સેન્ટીમીટર ઘન. બીજી એક વાત આમાં ડુબાડી, તો ગોળા વચ્ચેનો ખૂણો થીટા જ રહે છે, તો વિદ્યુતીય બળ કેટલું, એટલે અહીંયા બી એંગલ થીટા, અહીંયા બી એંગલ થીટા, તો વિદ્યુતીય બળ શોધવાનું શેમાં, પ્રવાહીમાં હોય ત્યારે, ધેટ મીન્સ f ઓફ m શોધવાનું. બીજી વાત, જ્યારે એ હવામાં હતા ત્યારે બળ કેટલું હતું, 100 ન્યૂટન, ધેટ મીન્સ મને Fe કેટલા આપ્યા, 100 ન્યૂટન. બીજી વાત, ગોળાની ઘનતા 4 લો, એનો મતલબ ρ કેટલા, 4 ગ્રામ પર સેન્ટીમીટર. મેં તમને હમણાં કીધું હતું કે સિગ્મા કોની ઘનતા હતી, તો સિગ્મા એ પ્રવાહીની અને સોરી સિગ્મા આપણે સિગ્મા બોલી દીધું ગોળાની. અચ્છા, તો સિગ્મા કોની, ગોળાની, અને ρ કોનો, પ્રવાહીનો. ઓકે, તો આ સિગ્મા અને આ ρ. ચલો Fm શોધવા છે, તો બોલો ઇક્વેશન Fm બરાબર શું થાય, Fe upon k. બોલો શું લાવવું પડે, k, જ્યાં k શું છે, ડાઇલેક્ટ્રિક અચળાંક. તો બોલો k બરાબર શું થાય, સિગ્મા upon સિગ્મા માઈનસ સિગ્મા કેટલા, 4, સિગ્મા કેટલા, 4 માઈનસ 1. સર એમકેએસ માં કન્વર્ટ કરવાની જરૂર નથી, ઉપર નીચે એકમ કટ થઈ જશે. જવાબ શું આવ્યો, 4/3. Fe કેટલા, 100, અહીંયા શું આવ્યું, 4/3. તો 100 × 3/4, આટલું કરશો તો જવાબ શું આવશે, 75 ન્યૂટન. તો બોલો કેટલું બળ હશે, 75 ન્યૂટન. ઓકે, તો આ એમસીક્યુ મેં કમ્પ્લીટ કર્યા. હવે સાંભળો, આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું આજનું લેક્ચર અને જૂના લેક્ચર્સના આધારે એમસીક્યુ મૂકીશ, અને એની એક લિંક હશે, તમે એ લિંક ખોલો અને એમાં જે એમસીક્યુ આવે, જે એમસીક્યુ તમે સોલ્વ કરવાનો ટ્રાય કરો, અને એમાં નીચે એમાં આન્સર કી હશે. ઓકે, મહેનત કરો અને ખુશ રહો. ઓકે, થેન્ક યુ સો મચ.